હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવાના ઢોકળા. તો આ મેં રવાને થોડા દહીંમાં નાખીને અને થોડું પાણી નાખીને થોડી વાર પલાળી દીધા છે. 10-15 મિનિટ પલાળ્યા પછી હવે આપણે આની અંદર બેકિંગ સોડા નાખ્યો છે અને થોડું પાણી નાખીને મિક્સ કરી લીધું છે ને થોડું તેલ ઉમેરી દીધું ને એને બરાબર સરસ રીતે મેળવી લીધું છે. ને આ મેળવેલા બેટરને આ રીતની થિકનેસ આપણે જોઈએ છે, એટલે આ રીતનું આપણે બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે એક પ્લેટ ગ્રીસ કરી લઈશું ઓઇલ સાથે ને મેં ઓલરેડી ઢોકળા માટે સ્ટીમ કરવા માટે તૈયાર રાખ્યો છે, એમાં આપણે મૂકી દઈશું અને એને આપણે થોડી વાર 10થી 15 મિનિટ સુધી સ્ટીમ લેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતના ચેક કરી લઈએ કે આપણા ઢોકળા તૈયાર છે કે નહીં. તો તમે જોવો છો કે ચાકુ સાફ આવી છે, એનો મતલબ આપણા ઢોકળા રેડી છે. હવે આપણે એને થોડી વાર ઠંડા થવા દઈને કટ કરી લઈશું. આપણે વઘારની તૈયારી કરી છે. એમાં થોડુંક તેલ, થોડું રાઈ, જીરું કકડી જાય એ પછી થોડી હિંગ, થોડા કડી પત્તા. આ આપણો વઘાર તૈયાર છે. હવે આપણે એને ઢોકળા ઉપર નાખી દઈશું. તમને કેવો લાગ્યો છે આ વિડીયો જરૂરથી કહેજો. થેન્ક યુ.